આગળ ડિસ્કશન કરવા માટે પારસ ડિફેન્સના મેનેજમેન્ટ જોડાઈ ચૂક્યા છે. આજે એક રોબસ્ટ લિસ્ટિંગ થયું, આપણે નજર કરી અને ઓલમોસ્ટ 180% પ્રીમિયમ પર અત્યારે કાર્યરત છે. તો એના વિશે વાતચીત કરવા માટે કંપનીના એમડી મુંજાલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, સ્વાગત છે તમારું શો પર. સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ, ઘણું સારું લિસ્ટિંગ થતાં જોઈ રહ્યા છીએ. પ્લસ એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી એક જે પ્રતિસાદ હતો એ પણ ઘણો સ્ટ્રોંગ મળતો દેખાયો હતો. સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી જ કરવા માંગીશ. તમારા ઇમિડિયેટ ટાર્ગેટ શું બનશે આ લિસ્ટિંગ બાદ અને કેવી રીતના આગળ આ સ્ટ્રક્ચર વર્કઆઉટ કરશે? લિસ્ટિંગ પછીના ટાર્ગેટ તો સીધું કામ ઉપર લાગી જવાનું છે, બિકોઝ આટલું બધું લોકોએ આપણા ઉપર ટ્રસ્ટ દેખાડ્યું છે. તો આપણે એટલે હવે બીટ મોર સમજો લિટલ નર્વસ, એન્ડ ઓલ્સો નાવ ધ એન્ટાયર ટીમ ઇઝ ગિયર્ડ અપ ટુ ડિલિવર to everyone's satisfaction. So જે છે target is to now live up to everyone's satisfaction and also deliver to everyone's satisfaction and try to deliver a bit more than everybody's expectations. So this is what is the target for the company now going forward immediately. અગ્રીડ સર. અચ્છા, એ સિવાય ઓર્ડર બુકને રિલેટેડ તમે મને થોડીક ડિટેલ્સ આપી શકો? કેમ કે સૌથી વધારે કોન્સન્ટ્રેશન ગવર્મેન્ટ ઓર્ડર્સ તરફથી છે. સેગમેન્ટલી કેવી રીતના વર્કઆઉટ કરી રહ્યું છે? ઓર્ડર બુક એન્ડ જૂન 300 કરોડ પ્લસ, અને હમણાં કરન્ટલી જે છે ફનલ બહુ સ્ટ્રોંગ છે. અને ઓર્ડર બુક જે છે એ એટલે આપણે જે છે એવું નહીં કે આપણે ખાલી ગવર્મેન્ટ સેક્ટર માટે જે છે ખાલી કામ કરીએ. આપણને જે પહેલાં ઓર્ડર આપી દે પછી આપણે એ લોકોનું જે છે ઇન સિક્વન્સ આપણે કામ કરતા હોઈએ. તો ઓર્ડર બુક જે છે ઇઝ વેરી નેચરલ એટલે નોટ ફોકસ્ડ ઓર સેન્ટ્રિક. અને કોકવાર જે છે મે બી આગળ જઈને મે બી જે છે પ્રાઇવેટ, જેમ હવે મેક ઇન ઇન્ડિયા પ્રાઇવેટાઇઝેશન, ઘણા બધા પ્રાઇવેટ પ્લેયરોને બી ઓપોર્ચ્યુનિટી મળી રહે છે. મે બી આગળ ક્યારે પ્રાઇવેટ પ્લેયર બી જે છે વધારે બિઝનેસ આપી શકશે. એટલે ને ઓર્ડર બુક જે છે ઇઝ પ્રીટી ગુડ, અને જે છે ફનલ ઓલ્સો જે છે ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ. તો એના લીધે કંપની જે છે શુડ બી એબલ ટુ ડુ પ્રીટી વેલ ઇન ધ કમિંગ ટાઈમ્સ. ઓકે, સો FY22 ઘણું સ્ટ્રોંગ દેખાઈ પણ રહ્યું છે. નજર રાખતા રહીશું આપણે એની પર. એ સિવાય તમારા ઓલરેડી જે કાર્યરત 2 પ્લાન્ટ્સ છે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ મહારાષ્ટ્રની અંદર, એ સિવાય બાકીના એક્સપેન્શન પ્લાન્સ ક્યાં વર્કઆઉટ કરી રહ્યા છે? અને જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, 12 કરોડ જેટલા તમે ડેટ રિપેમેન્ટ માટે યુઝ કરવાના છો. તો આ રિપેમેન્ટ થઈ જાય છે ત્યારબાદ કેટલું જે ડેટ છે એને FY22ના એન્ડ સુધીમાં સર્વિસ ડાઉન કરવાના છો? કેમ કે નિયરલી 25 કરોડ અરાઉન્ડનું તમારું ટોટલ ડેટ છે. FY22 અંત સુધી એ કેવું દેખાશે? આપણી 2 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે અને આપણી જે છે ત્યાં વી હેવ ઇનફ લેન્ડ બેંક. તો આપણે જે બી કરશું તો અહીંયા જ આપણે જે છે કરશું. આપણે ક્યારે બી જે છે નવી જગ્યા લેવાની હમણાં તો નિયર ફ્યુચરમાં જરૂર નહીં પડે. અહીંયા જ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડ કરીને આપણે અહીંયા આપણું જે છે એક્સપાન્ડ કરતા રહીશું. Company now is going forward integration, already started forward integration, but will be focusing more on forward integration, જ્યાં આપણે કમ્પ્લીટ કેમેરા સિસ્ટમ બનાવશું જે છે ફોર ઓલ એપ્લિકેશન, ફોર ડિફેન્સ એપ્લિકેશન, ફોર સ્પેસ એપ્લિકેશન, અને ઓલ્સો ફોર સિવિલિયન એપ્લિકેશન, ડ્રોન કેમેરાઝ ને બધું. તો આપણે જે છે આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી આ જ જગ્યાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપાન્ડ કરીને આપણે જે છે અહીંયા બધું એડ કરતા રહીશું. ડેટ ઉપર જે છે કંપનીની ઈચ્છા છે ને કંપની જે છે એના ઉપર વર્ક કરી રહી છે કેવી રીતે ડેટ ફ્રી થઈ જાય. કંપનીની જે છે ઈચ્છા અને ઓલ્સો જે છે ઇમિડિયેટ જે છે ડેટ ફ્રી કેવી રીતે થઈ શકે એના ઉપર જે છે ઘણું બધું કામ કરી રહી છે. અને અમને લાગે છે કે બાય એન્ડ ઓફ ધીસ ફાઇનાન્શિયલ યર કંપની વિલ બી પ્રોબેબલી ઓલમોસ્ટ ઝીરો ડેટ કંપની. એ અમારી ઈચ્છા છે ને અમે એના ઉપર મહેનત કરી રહ્યા છે. અચ્છા, સેગમેન્ટલની ઉપર તમારો એક આઈડિયા, કેમ કે મેઇનલી તમારો જે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે એમાં ડિફેન્સ અને સ્પેસ ઓપ્ટિક્સ હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન ત્યાંથી આવતું દેખાય છે. તો અહીંયા આગળથી કેવી રીતના આગળ માર્જિન કન્ટ્રીબ્યુટ કરતા દેખાશે? પ્લસ કેમ કે સરકાર તરફથી આપણે ઘણું થ્રસ્ટ જોયું છે આ ઇન્ડસ્ટ્રી માટે બી, તો નેક્સ્ટ 2 to 3 યર્સ કેવી રીતના વર્કઆઉટ કરતા દેખાય છે? પારસ ડિફેન્સ જે છે ઓપ્ટિક્સમાં વેરી વેરી પોપ્યુલર કંપની ઇન ધ કન્ટ્રી. ઓપ્ટિક્સ એટલે લેન્સીસ ફોર નાઇટ વિઝન એન્ડ થર્મલ ઇમેજિંગ સિસ્ટમ્સ.
તો આ બેઝિસ ઉપર જે છે કંપની જે છે હવે આગળ જે છે બીકોઝ ઓફ ધી કેપેબિલિટી ઓફ મેન્યુફેક્ચરિંગ ઓપ્ટિક્સ એન્ડ વેરી ફ્યુ પીપલ ઇન ધ કન્ટ્રી ઓર મે બી હાર્ડલી એની હેવ ધીસ કાઇન્ડ ઓફ કેપેબિલિટી ડિફેન્સ અને સ્પેસ માટે, અને એ જ જે છે બેઝ લઈને આગળ જે છે કમ્પ્લીટ કેમેરા સિસ્ટમ જે છે એમાં ઓલરેડી અમે ચાલુ કરી ચૂક્યા છે. આપણે કરન્ટલી 5 ડિફરન્ટ ટાઈપ ઓફ કેમેરા બનાવી રહ્યા છે, અને જે છે એમાં ઇટ ઇઝ ફોર સે ડિફેન્સ પર્પઝીસ એન્ડ ઓલ્સો ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ ઓલ્સો ફોર સિવિલિયન એપ્લિકેશન. એટલે જે છે અહીંયા હવે વેલ્યુ એડ ઇઝ મચ મોર. આપણે જ્યારે બી લેન્સીસ યા ઓપ્ટિકલ એલિમેન્ટ્સ બનાવીને તો એનું 10 થી 15% ભાગ હોય કેમેરા સિસ્ટમના વેલ્યુમાં. નાવ અગર આપણે કેમેરા સિસ્ટમ આખું બનાવતા હોઈએ તો આપણું વેલ્યુ એડિશન ગોઝ અપ બાય સેવરલ ટાઈમ્સ. તો ઓન ધીસ બેસિસ જે છે વેલ્યુ એડિશન, ઓન ધીસ બેઝ ઓફ વેલ્યુ એડિશન કંપનીનું રેવન્યુ ઓલ્સો શુડ ગ્રો રિઝનેબલી વેરી વેલ. એ જ અમને દેખાય છે. અગ્રીડ સર. અચ્છા સર, અને એ સિવાય કેપેક્સ, કેમ કે નિયરલી 35 કરોડ જે તમે ટોટલ રેઝ કરી રહ્યા છો એમાંથી કેપેક્સ માટે પણ જતા દેખાશે, તો આ કેવી રીતના યુઝેજ થશે FY22ની અંદર? આનો કેટલો વપરાશ ક્યાં થતા જોઈશું? થોડુંક એક આઈડિયા આપી શકો તો? આ જે કેપેક્સ છે ઇઝ મેઇનલી ફોર બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ડુઈંગ ફોર અસેમ્બલિંગ કમ્પ્લીટ કેમેરા સિસ્ટમ્સ સ્મોલ ટુ લાર્જ, અને ઓલ્સો ટેસ્ટિંગ ઇટ એન્ડ ઓલ્સો ક્વોલિફાઈંગ ઇટ. એટલે કમ્પ્લીટ કેમેરા સિસ્ટમનું અસેમ્બલી એન્ડ ઓલ્સો ક્વોલિફિકેશન એન્ડ ઓલ્સો ટેસ્ટિંગ ટુ અ વેરી ગ્રેટ એક્સટેન્ટ બધું ઇનહાઉસ થઈ જશે. એની માટે જે છે આખું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે. આટલું કેપેક્સ કરવાથી વી વિલ બી એબલ ટુ અનલોક અ વેરી હ્યુજ પોટેન્શિયલ ફોર ધી કંપની, much higher in times as compared to the capex that we are going to do. And this capex also આપણી માટે જે છે આ ઘણું વખત ચાલશે. એટલે આ કેપેક્સ જે છે આપણે તરત ડિપ્લોય, આ કેપેક્સ વિલ બી ગુડ ઇનફ ફોર અસ ફોર ક્વાઇટ સમ ટાઈમ, એટલે એટલીસ્ટ અ ફ્યુ યર્સ.